નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ એક એવા કાયદાની જે બાળકીના અને જે બાળક છે બાળકી છે તે લોકોના જન્મ પહેલાના જે તફાવત છે અને જે જાંચ પડતાલ થાય છે તેને લઈને આજે ખાસ કરીને એક આજે સમસ્યા અત્યારે હાલ એક ઉદ્ભવી રહી છે ગુજરાતમાં. જે હિસાબે અત્યારે આપણે જોયું ને થોડા સમય પહેલા સુરતમાં જે એક કેસ આવ્યો હતો જેમાં જણાવી દઈએ કે આજે બાળ પરીક્ષણનું જે સમગ્ર ઘટના હતી તેને લઈને આપણે વાત કરીશું એક એવા કાયદાની જે બાળકીના જન્મથી પહેલા હાલ જે જાંચ કરવામાં આવી છે તેને લઈને, અને જેમાં જણાવી દઈએ આપણે કે હાલ જે હિસાબે સુરતમાં જે કાયદા વ્યવસ્થા જે હિસાબે અત્યારે હાલ કથળી રહી છે અને જે જોયું કે સમગ્ર ઘટના જે થઈ રહી છે અત્યારે બાળકીનું જે પરીક્ષણ કરવામાં આવે છે તેના વિશે, તે કાયદાઓ વિશે આજે આપણે વાત કરીશું, તેનું અમલવારી વિશે વાત કરીશું અને જેમાં હાલ જે તંત્રની ગંભીર બેદરકારી જે સામે આવી રહી છે આજે આપણે તેના વિશે પણ ખાસ વાતચીત કરવાના છીએ. ચાલો શરૂઆત કરીએ આપણે. તો આજે સૌથી મહત્વની વાત એ છે કે સુરતમાં જે 2-3 દિવસ પહેલા એક કેસ નોંધાયો હતો જેમાં જણાવી દઈએ કે આ બાળકીનું જે ગર્ભ પરીક્ષણ થાય છે તે ગર્ભ પરીક્ષણને લઈને અત્યારે હાલ કેસ થયા છે. સુરતની આપણે વાત કરીએ તો સુરતમાં અત્યાર સુધી જે જન્મથી બાળકીના જન્મથી પહેલાના જે ભવિષ્યને સુરક્ષિત બનાવી છે પણ એના અમલમાં પોલીસ અને તંત્ર કેવી બેદરકારી દાખવે છે તે ચોંકાવનારા તથ્યો સાથે સુરત, જ્યાં સાક્ષરતા દર લગભગ 88% છે, A1 ગ્રેડ સ્કૂલો અને યુનિવર્સિટી ધરાવતું આ શહેર પણ આશ્ચર્યજનક રીતે લિંગ અનુપાત માત્ર 756 છોકરીઓ જેના સામે 1000 છોકરાઓ છે. ત્યારે શિક્ષિત સમાજ હોવા છતાં પણ મહિલાઓના જન્મ સામે એક અજાણ એજન્ડા કેમ ચાલે છે? આ કાયદા અમલમાં ન થાય તો ભવિષ્યમાં સ્ત્રીઓની વસ્તી ભયજનક રીતે ઘટશે. આપણે વાત કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ધંધો ચાલતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બાતમીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં છટકું ગોઠવી અને તપાસ હાથ ધરી હતી અને જેમાં જણાવી દઈએ કે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણની પુષ્ટિ પણ થઈ છે. અને આ ઘટનામાં ડોક્ટર હિતેશ જોશી જે હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર છે તેમની ભૂમિકાની તપાસ હાલ ચાલી રહી છે. આ ઉપરાંત લિંબાયતની ઓમ સાઈ હોસ્પિટલના ડોક્ટર વિજય ઝડફિયા અને એક રિક્ષા ડ્રાઈવર દ્વારા ગર્ભવતી મહિલાઓને આવા ગેરકાયદેસર પરીક્ષણ માટે લાવવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. આ દ્રશ્યમાં હાલ બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ગર્ભવતી મહિલાઓ પાસેથી ગર્ભના લિંગની જાણકારી આપવા માટે 10,000 થી 15,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ જે માહિતી મળી છે તેમાં જાણવા મળ્યું છે આરોગ્ય વિભાગે હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન સીલ કર્યું છે અને અનેક દર્દીઓના નંબરો પણ મળી આવ્યા છે જેના આધારે વધુ તપાસ હાલ ચાલી રહી છે. જો કે આ ઘટનાએ સુરતના આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટીની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રી કન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ એટલે કે PCPNDT કાયદા હેઠળ ગર્ભના લિંગ પરીક્ષણ ગેરકાયદેસર છે અને આવા કેસમાં સામેલ જે ડોક્ટરોની પ્રેક્ટિસ તાત્કાલિક બંધ કરવી જોઈએ, તેમનું લાયસન્સ પણ રદ કરવું જોઈએ અને હોસ્પિટલને સીલ કરવી જોઈએ. જો કે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલના જણાવ્યા મુજબ જણાવી દઈએ કે સુરતમાં અગાઉ પણ આવા કેસો સામે આવ્યા છે જેમાં ફરિયાદો નોંધાઈ છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે આવા કેસોમાં સામેલ જે હોસ્પિટલો છે અને ડોક્ટરો છે હજુ પણ પ્રેક્ટિસ ચાલુ રાખી રહ્યા છે અને જે આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. આ ઘટના એકવાર ફરી દર્શાવે છે કે સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષાનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે અને આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક કલેક્ટરની દેખરેખ હેઠળ આવી પ્રવૃત્તિઓને નાથવામાં નિષ્ફળતા મળી રહી છે. PCPNDT એક્ટ કાયદાનું સખતપણે પાલન થાય તે માટે કડક દેખરેખ અને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા વહીવટની નિષ્ક્રિયતા અને ઢીલી કામગીરીએ લોકોનો વિશ્વાસ જે છે તે ડગમગાવ્યો છે અને આવા ગેરકાયદેસર કૃત્યો ન માત્ર કાયદાનું ઉલ્લંઘન છે પરંતુ સમાજમાં લિંગ ભેદને પ્રોત્સાહન આપે છે અને જે સમાજની પ્રગતિ અને સમાનતા માટે ગંભીર ખતરો છે. અને જો આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક અને કડક પગલાં નહીં લેવાય તો આવા ગેરકાયદેસર ધંધાઓ ચાલુ રહેશે અને આરોગ્ય વિભાગ તેમજ વહીવટની વિશ્વસનીયતા પર વધુ પ્રશ્નો ઊભા થશે.
માં એક સામાજિક કાર્યકર્તાએ એક ફરિયાદ કરવામાં આવી હતી અને એ જે ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા. એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના 2-3 વ્યક્તિઓ છે, એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે, અને એમના નિવેદનમાં આવ્યું છે, સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા. ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે. એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું. 10 થી 15,000 રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા. તો હાલ આપણે વાત કરીએ તો જે આ સુરતમાં જે હિસાબે અત્યારે સાક્ષરતા છે, જે આપણું સૌથી વધારે જે આખા ગુજરાતભરમાં જે માનવામાં આવે છે ભણેલું શહેર એટલે સુરત, પણ સુરતમાં જે હિસાબે અત્યારે હાલ કાયદા વ્યવસ્થા જે છે તે કથળી રહી છે ને એને જોતા હાલ લિંગ અનુપાત માત્ર જણાવી દઈએ કે 756 જે છે તે ઘણી ચિંતાજનક છે. કારણ કે આ જે 1000 છોકરાઓ પર જ્યારે આ 756 છોકરીઓ છે ને આ એક જે વાત છે તે એમાં સૌથી મહત્વની વાત એ છે કે આ ભગવાનનું દેન નથી. આ ક્યાંક ને ક્યાંક આમાં ગંભીર બેદરકારી છે, અધિકારીઓની બેદરકારી છે, હોસ્પિટલના જે ડોક્ટરો છે જે હોસ્પિટલ ચલાવી રહ્યા છે તે લોકોની બેદરકારી છે અને તેના કારણે આ જે અસમાનતા છે તે એના કારણે સર્જાય છે. અત્યારે હાલ સૌથી પહેલા એકવાર એક મહત્વની નજર કરીએ, ગ્રાફિક્સના જરીએ અત્યારે આપણે જોઈએ કે શું છે સમગ્ર જે નિયમ છે તે નિયમોમાં. ગર્ભપાત માટે જે નિયમ બનાવવામાં આવેલ છે 1994 મુજબ જણાવી દઈએ કે કલમ 23માં શું કહે છે. કલમ જે 23માં 2 નું કહેવું છે કે યોગ્ય સત્તા દ્વારા નોંધાયેલા તબીબી વ્યવસાયીનું નામ સંબંધિત જે રાજ્ય તબીબી કાઉન્સિલને જરૂરી પગલાં લેવા માટે જે જાણ કરવામાં આવે છે અને માટે રિપોર્ટ કરવામાં આવશે. અને જે રિપોર્ટ કરવામાં આવે છે તેના આધારે જ્યારે બી કોઈ પણ હોસ્પિટલ છે કે કોઈ વસ્તુ જે કોઈ ડોક્ટર છે જે જ્યારે એના પર ફરિયાદ થાય છે ત્યારે એના વિરુદ્ધમાં એ સામે એ લોકોને જાણ કરવાની હોય છે, મેડિકલ કાઉન્સિલને જાણ કરવાની હોય છે. આ જે કલમ છે તે કલમ એ હિસાબે કહી છે કે મુલતવી જે રિપોર્ટ કરવામાં આવશે ને નોંધણી જે છે તે મુલતવી રાખવામાં આવશે અને સહિતના જે પગલાં છે તે પણ લેવા જોઈએ. અને જો અદાલત દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવેલો હોય અને કેસનો નિકાલ જે છે તે હજુ થઈ ગયો હોય કે પછી બાકી હોય તો એના માટે જે છે તે ઉપર જાણ કરવાની એ લોકોને હોય છે. અને જો કેસનો નિકાલ થઈ ગયો હોય અને ગુનેગાર ઠરાવી દીધેલો હોય કોર્ટ તરફથી તો એના માટે સૌથી મહત્વની વાત એ છે કે તેમનું નામ જે છે તે ગુજરાતમાં જે મેડિકલ કાઉન્સિલ છે, મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત, તેને જાણ કરવાની હોય છે. તો હાલ આ જે 1994 મુજબ જે છે કલમ 23ના અંતર્ગત 2 આ નિયમ છે. બીજા નિયમ પર આપણે વાત કરીએ, બીજા જે રૂલ્સ છે 1996માં 18A જેમાં 4માં 2 એટલે ખાતરી કરો કે નવા રજીસ્ટ્રેશન માટે કોઈ અરજી કે નહીં જો અરજદાર વિરુદ્ધ કોઈ પણ કોર્ટમાં આ કાયદા હેઠળ જો કોઈ કેસ હોય. આ મહત્વની વાત છે કે આ કાયદા હેઠળ કોઈ પણ કોર્ટમાં જો આ કેસ નોંધાયેલો હોય તો રજીસ્ટ્રેશન એટલે રજીસ્ટ્રેશન કે પછી જે રજીસ્ટ્રેશન પત્યા પછી જે રિન્યુઅલનું કામગીરી હોય છે તે કરવામાં નહીં આવશે. એટલે કોઈ પણ જાતની રિન્યુની પ્રોસેસ નહીં થઈ શકે છે. આ નિયમ એવું કહે છે 1996નું જે નિયમ છે તેના અંદરમાં આ કહેવામાં આવ્યું છે કે એ કોઈ પણ રજીસ્ટ્રેશન રિન્યુઅલ તે હેઠળ બતાવવામાં સ્વીકારવામાં નહીં આવી શકે. આ બીજો નિયમ છે. ત્રીજા નિયમ તરફ આપણે એકવાર ધ્યાન દોરીએ કે ત્રીજો નિયમ શું કહ્યું છે. ત્રીજા નિયમને આપણે વાત કરીએ તો 1996માં જે 18A જે હિસાબે જે દર્શાવવામાં આવેલો છે તેને લઈને 18A ના 5માં 6 નિયમોનું અમલીકરણ સમક્ષ સત્તામંડળ દ્વારા નિરીક્ષણ. આ મહત્વની વાત છે. જણાવી દઈએ કે આ 5માં 6 શું કહે છે. અપીલ દાખલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. રિવિઝન અથવા અન્ય કાર્યવાહી જે છે તે ઉચ્ચ કોર્ટમાં થશે અને જો નિર્દોષ છૂટ્યો હોય તો એના માટે ઉપરી અદાલતમાં અપીલ કરવાની ફરજિયાત છે.
એટલે કે જ્યારે બી કોઈ આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે, આ પ્રકારે જ્યારે બી કોઈ કેસ નોંધાય છે અને જ્યારે કોઈ નીચલી કોર્ટમાં જ્યારે એ લોકોનું કોઈ બરી થઈ જાય છે, એના પછી જે ત્યાંના સ્થાનિક જે તંત્ર છે, જે CDHO છે ને જ્યાં જિલ્લા કલેક્ટર છે, તે લોકોને ફરજિયાતપણે ઉપલી કોર્ટમાં એ લોકોને અપીલ કરવાની ફરજ હોય છે. આ ક્યાં સુધી જાય છે? સૌથી પહેલા એ આપણે વાત કરીએ તો આ જે ધારી લો કે જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, સેશન્સ કોર્ટે એ લોકોને ફરમાવી દીધું, નિર્દોષ મુક્ત થઈ ગયા. પરંતુ નિર્દોષ જ્યારે મુક્ત થઈ જાય ત્યારે CDHO અને કલેક્ટરનું ફરજ હોય છે કે ત્યાંથી નીકળીને હાઈકોર્ટમાં જાય, અને જો કદાચ હાઈકોર્ટમાંથી બી એ લોકોને નિર્દોષ મુક્ત કરવામાં આવે તો પછી એ લોકોની ફરજ છે સુપ્રીમ કોર્ટમાં જાય. એટલે આ એક પ્રોસેસ છે. પરંતુ હાલ જે હિસાબે સુરતમાં આપણે જોઈએ તો સુરતમાં કોઈ પણ પ્રોસેસ અત્યારે હાલ થતી નથી. આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે હાલ જે અમારા ત્યાંના સાથી છે, સહયોગી, તેમને ત્યાં મેડિકલ ઓફિસર સાથે વાત કરવાની કોશિશ કરી. ચાલો સાંભળીએ કે એમણે શું કીધું. 3 દિવસ અગાઉ સુરતમાં આરોગ્ય ખાતા દ્વારા લિંગ જાંચના કેસોમાં 2 હોસ્પિટલ 2 ડોક્ટરો પર કેસ કરવામાં આવ્યા. જે આપણા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી છે મેન, તેમના સાથે રૂબરૂ થયા છે. કેવી રીતે આ કાર્યવાહી થશે ને આજે લોકો પકડાયા છે એ લોકો પર આગળ શું પગલાં લેશે જિલ્લા આરોગ્ય ટીમ? અત્યારે હું ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી PCPNDT એક્ટ ડિસ્ટ્રિક્ટ પંચાયત સુરત હેલ્થ બ્રાન્ચમાં મને સત્તાની રૂએ મને PCPNDT એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો સત્તા સરકારશ્રી તરફથી સોંપવામાં આવેલી છે. એટલે સુરત ડિસ્ટ્રિક્ટ અને સુરત કોર્પોરેશનમાં જે પણ સોનોગ્રાફી મશીન હોય, ઇમેજિંગ મશીન હોય, એનું સંચાલન અને મોનિટરિંગ અને લાયસન્સ આપવાનું અમારે ત્યાંથી ઓફિસમાંથી મારા વતી પૂરું પાડવામાં આવે છે. એ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ડોક્ટર્સ છે એ હોમિયોપેથિક ડોક્ટરો છે અને એમના અગેન્સ્ટમાં લગભગ 6-1 મહિનાથી કમ્પ્લેન આવતી હતી. એટલે અમે વોચ ગોઠવી હતી. લગભગ અમને 4 થી 5 વાર એ હોસ્પિટલ અને એ જે ના અગેન્સ્ટમાં કમ્પ્લેન આવી હતી એમના પર વોચ રાખી હતી. અને અમે શુક્રવારે અમે એમના ક્લિનિકમાં તપાસ કરીને એમાં વોચમાં અમને જે સ્ટિંગ કર્યું છે એમાં સફળતા મળી છે. અને એ ડોક્ટરો દ્વારા, જે ડોક્ટર ઝડફિયા અને જે એજન્ટ છે એમની અમે પૂછપરછ કરતા એમણે કબૂલ્યું છે કે હા, આ રીતે સેક્સ ડિટર્મિનેશન જે PCPNDT એક્ટ 1994 અને 1996ની જે એક્ટ પ્રમાણની જે જોગવાઈ છે એનો ભંગ થયેલ એવું માલુમ પડ્યું. એટલે એમના વતી અમને જે નામ મળ્યું, જે હોસ્પિટલમાં બાબો કે બેબીનું પરીક્ષણ થતું હતું, એ શિવમ હોસ્પિટલ અને ICU અમરોલી વિસ્તારમાં આવેલી છે. ત્યાં અમે ચેકિંગ કરતા ત્યાં પણ PCPNDT એક્ટનો ભંગ થતો હતો. અને આજે અમને જે ફરિયાદ મળી એના આધારે જે એમણે જે પૂરેપૂરા જે રેકોર્ડ્સ નિભાવવા જોઈએ, રેકોર્ડ્સ નિભાવેલા નહીં. અને જે એજન્ટ છે એના દ્વારા કહેવામાં આવ્યું કે આ હોસ્પિટલમાં અમે પેશન્ટ રિફર કરી અને ત્યાં સેક્સ ડિટર્મિનેશન થાય છે. એના હિસાબે અમારે જે PCPNDTની કાર્યવાહી કરવાની થતી હતી એ અંતર્ગત એ મશીન, શિવમ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે. અને છેલ્લા 2 દિવસથી અમારી તપાસ ચાલુ હતી. અને 6/8ના રોજ અમે વધારે ઇન્વેસ્ટિગેશન માટે પોલીસ વિભાગ અમરોલી પોલીસ સ્ટેશનમાં FIR પણ કરવામાં આવી છે. અને વધુ આગામી દિવસોમાં કોર્ટ કેસ પણ રજૂ કરવામાં આવશે. ડૉક્ટર સાહેબ, આ જે કેસ થયા છે આવા ડૉક્ટરો પર, આગળ એના પર તમે લાયસન્સ રદ અને કઈ જાતની કાર્યવાહી કરશો, કયા એક્ટના હિસાબે કયા કલમે કરશો? અત્યારે PCPNDT એક્ટની જે પણ કલમો છે એના હિસાબે એ જે નિયમોનો ભંગ અને ઇલીગલ કામ કરવામાં રહ્યું હતું. એટલે મશીન સીલ કરવામાં આવી દીધું છે. મશીન સીલ કરી દીધું છે એટલે એ એમના ડોક્ટરો કે કોઈ પણ એનું સોનોગ્રાફી કરી શકવાના નથી. એ અંતર્ગત FIRમાં જે ડિટેલમાં અમને જો માહિતી રજૂ કરવામાં આવશે તો બીજા જે એજન્ટ છે એમને પણ ધરપકડ કે જે બી પોલીસ વિભાગ તરફથી જે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તદુપરાંત જે અમારે સેશન કોર્ટ સુરતમાં અમે આખો કોર્ટ કેસ રજૂ કરવામાં આવશે. એના અંતર્ગત એમને જે ઇલીગલ જે કામગીરી કરવામાં આવી છે એના પુરાવો રજૂ કરવામાં આવશે. અને કોર્ટના હિસાબે જે પણ એમને સજા કરવામાં આવશે એ
ભવિષ્યમાં કરવામાં આવશે. સાહેબ, પકડાયેલા જે ડોક્ટરો છે તે લોકોનું લાયસન્સ રદ થશે ખરું? એમની પ્રેક્ટિસ બંધ થશે ખરી? હા, એ અમારી જે પીસીપીએનડીટીની એડવાઇઝરી કમિટી છે એમાં અમે એ નિર્ણય લઈશું, એટલે એ બેઠક ટૂંક સમયમાં બોલવામાં આવશે અને એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. ડોક્ટર સાહેબ, પીસીએનડીટી એક્ટના કાયદાકીય હિસાબે, કલમના હિસાબે તમે જો કાયદાકીય, તો જે ડોક્ટર પર આવા આક્ષેપો લાગ્યા હોય કે આવી રીતે કોર્ટમાં કેસ ચાલતા તેમની પ્રેક્ટિસ બંધ થાય, એની લાયસન્સ રદ કરવામાં આવશે, તો શું આમાં કરવામાં આવશે? એકચ્યુઅલી આ જે બે હોસ્પિટલ છે એ ક્વોલિફાઈડ છે જ નહીં સોનોગ્રાફી કરવા માટે. હોમિયોપેથિક ડોક્ટર છે એટલે લીગલી પીસીપીએનડીટીના કાયદા મુજબ ન કરી શકે, પરંતુ એમની હોસ્પિટલમાં એમણે લાયસન્સ લીધું છે ખરું, શિવમ હોસ્પિટલમાં. પણ અન્ય જે ગાયનોકોલોજીસ્ટ છે એમનું જે એફિડેવિટમાં અમને રજૂ કર્યું છે, એટલે એમનું આખું ટોટલી જે લાયસન્સ છે ને એને ભવિષ્યમાં રદ કરવામાં આવશે. એટલે આ જે ડોક્ટરો છે જે હોમિયોપેથિક છે એ લોકો ઇનવેલિડ છે, મતલબ ક્વોલિફાઈડ નથી સોનોગ્રાફી કરવા માટે, એટલે એમને કોઈ આવો પ્રશ્ન આવતો નથી. પરંતુ જે કાયદાકીય રીતે જોઈએ તો અમે જે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ગુજરાત હોમિયોપેથિક કાઉન્સિલ છે એમને પણ આ જાણ કરવામાં આવશે. સાહેબ, સુરતમાં 2016 થી હાલ સુધીમાં ઘણા કેસો થયા, 16 કેસ પેન્ડિંગ છે. એમાંથી કેટલીક હોસ્પિટલ આજે પણ ચાલુ છે ને એની પ્રેક્ટિસ એ કેટલી કાયદેકીય છે? એ નિયમ અનુસાર એમાં કાર્યવાહી કરવામાં આવેલી છે, એટલે નિયમ અનુસાર એમનું લાયસન્સ રિન્યુ કરવામાં આવેલું છે. પીજીએનટી એક્ટના હિસાબે જેના પર આવી રીતે કેસ થયા હોય, લિંક પરીક્ષણના કેસ થયા હોય, એ ડોક્ટરના લાયસન્સ રિન્યુ થતા નથી, અને જે રિન્યુ માટે માંગે તો તમે, તમારી જવાબદારી છે કે તમે એને તપાસ કરીને એને રદ કરી શકો છો. ના, એમાં કાયદાકીય જે જોગવાઈઓ છે એ પ્રમાણે જ કરવાનું થાય છે. જો આપણે સેશન કોર્ટમાં છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે અને હાઈકોર્ટમાં જે જજમેન્ટો આવ્યા છે એના પ્રમાણે આપણે કાર્યવાહી કરીએ છીએ. કાયદાની હેઠળ પીસીએનટી એક્ટના હેઠળ એમ કહેવાય છે કે તમે પોતે સક્ષમ અધિકારી છે, તમારે આમાં કોર્ટમાં જવાનું કે અધિકાર નથી. પહેલા તમે એનો લાયસન્સ રદ કરશો, તેની પ્રેક્ટિસ બંધ કરશો, ને પછી કોર્ટમાં જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી એનું મશીનરી બંધ રહેશે ને. તેના હિસાબે તમે કેમ કામગીરી નથી કરતા? ઘણા બધા જે જજમેન્ટ આવેલા છે, સેશન કોર્ટના પણ જજમેન્ટ છે, હાઈકોર્ટના પણ જજમેન્ટ છે, એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે, એમાં કોઈ વિવાદ હોતો નથી. સુરત વિકસિત શહેર છે, એજ્યુકેટ શહેર છે, એમાં સૌથી વધુ બાળકીઓની સંખ્યા જે ઘટી રહી છે, એના વિશે શું કહેશો? આમ જોઈએ તો ડેટા પ્રમાણે એમના સુધારો થયેલો છે. 684 પરથી આપણે 869 સુધી પહોંચ્યા છે, એટલે સુધારો ખૂબ સારો થયો છે છેલ્લા 20 વર્ષમાં. પરંતુ જે સુધારો હજી પણ એક્સપેક્ટેડ છે, એના માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ. ગુજરાતમાં જેટલા જિલ્લા છે એમાં સૌથી ઓછી બાળકીઓનો જન્મદર સુરતમાં છે, તેના વિશે શું કહેવું? એટલા માટે જ આપણે દર મહિને દરેક હોસ્પિટલની અમારા જે ક્વોલિફાઈડ ડોક્ટર છે જેમને હુકમ કરવામાં આવે છે એમના દ્વારા એની તપાસ કરવામાં આવે છે. ક્યાંક પણ આવું જો ઇલીગલ કામ અથવા તો કાયદાનો ભંગ થતો હોય ને એના અગેન્સ્ટમાં અમે કાર્યવાહી પણ કરીએ છીએ, એમને નોટિસ પણ આપીએ છીએ. એટલે જે ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે આ સેક્સ રેશિયો સુધારે, જનતામાં એટલે કે સામુદાયિક જે અવેરનેસ આવે, અને આ જે કાયદાકીય જે ભંગ થઈ રહ્યો છે અથવા તો ફિમેલ સેક્સ ડિટર્મિનેશન કરીને એનું જે એબોર્શન કે એમને જે ગર્ભમાં મારવામાં આવે છે એ બંધ થાય, એવા અવેરનેસ કાર્યક્રમ પણ આપણે કરવાના છે. કાયદેકીય રીતે પીજીએનટી એક્ટના માં તમને જે પૂછવા માંગુ છું એ સવાલનો મને પ્લીઝ જવાબ આપશો કે 16 લોકો પર કેસ ચાલી એવી જાણકારી છે, એના લાયસન્સ રિન્યુ થયા છે, તો તમે એના પર કઈ કાર્યવાહી કેમ નથી કરી રહ્યા? એમાં જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે નિયમો પ્રમાણે એ રીતે જ એમનું લાયસન્સ રિન્યુ કરવામાં આવે છે, એમાં કોઈ વિવાદ હોતો નથી, એમાં કોઈ શંકા નથી. સાહેબ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નામે તમે પોતાની છાવરી રહ્યા છો, તમારા સત્તા પર ગેરકાયદેસર રીતે હોસ્પિટલો ચાલે છે જેના પર કેસ છે, તેના વિશે શું કરશો? એમાં હાઈકોર્ટમાં એક કેસ ચાલી રહ્યા છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહ્યા છે, અને જે પણ આપ જે કહી રહ્યા છો ને એ સેશન કોર્ટના હુકમ પ્રમાણે એમને લાયસન્સ રિન્યુ કરવામાં આવશે અને એડવાઇઝરી કમિટીમાં સેશન કોર્ટના એવો કોઈ નિયમ છે? અમને કેટલા વર્ષોથી તમારા પાસે મેં અરજી કરેલી છે, તમે કેમ નથી આપતા અમને કે સેશન કોર્ટના નિયમો છે? આમાં આપને બોલાવવામાં આવ્યા હતા અને આપ હવે પણ અમારી પાસેથી જજમેન્ટ લઈ શકો. સાહેબ, કાયદેકીય કાર્યવાહી થશે આ કેસીસ પર? કાર્યવાહી તમે પોતાનો બચાવ ન કરો, તમે એમ કહો સુરતમાં જો ભ્રૂણ હત્યા થઈ છે તેના જવાબદાર કોણ?
આપણે જે પીસીપીએનડીટી એક્ટ હેઠળ અમારી ટીમ સક્ષમ છે અને જે લોકો પણ આ રીતે ઇલીગલ ધંધા અથવા તો કાયદાનો ભંગ કરતા હશે એમની અગેન્સ્ટમાં કાર્યવાહી એક્ટના હિસાબે એક્ટના નિયમના વિરુદ્ધમાં ગેરકાયદેસર જેના પર ગુના દાખલ છે તેવા લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે, હોસ્પિટલ ચાલુ છે, તેના પર એક્શન કેમ નથી લેતા? તમે જેની જાણ અમે પોતે લેખિતમાં તમને કલેક્ટરશ્રીને કરી છે, પણ તમે નથી લેતા, તો આ ભ્રષ્ટ શાસનના પાછળ આપનો કેટલો રોલ છે? આપણે નિયમ અનુસાર જ કાર્યવાહી કરીએ છીએ. આપશ્રીને પણ બોલાવવામાં આવ્યા હતા અને એનો હુકમ પણ આપને બતાવવામાં આવ્યો છે અને હજી પણ આપને જો જરૂર હોય તો આપને બતાવવામાં આવશે. જે કોર્ટનો મારો સવાલનો જવાબ આ નથી. કાર્યવાહી શું થશે? કાર્યવાહી નિયમ અનુસાર જ થઈ છે, એટલે એમાં કોઈ શંકા નથી. અને જે સ્ટેટ કાઉન્સિલ છે અથવા તો ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે એના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પકડાયેલા આરોપીના વિરુદ્ધમાં મેડિકલ કાઉન્સિલમાં તમે રિપોર્ટ કર્યો હતો કે આ લોકોના લાયસન્સ રદ કરો? એમાં જ્યાં સુધી જજમેન્ટ ન આવે ત્યાં સુધી ન કરી શકે. અને એક્ટમાં આવું નથી લખ્યું સાહેબ. એક્ટમાં આવું નથી લખ્યું સાહેબ. એમાં એક્ટમાં લખ્યું છે પ્રથમ કામ છે આપણું મેડિકલ કાઉન્સિલને જાણ કરવી કે આ લોકોના લાયસન્સ રદ કરો. ફોર્મ એફ માં જે ક્ષતિ છે એના માટે પણ ગવર્મેન્ટ રિનોવેશનના જે ફોર્મ છે સાહેબ, રિનોવેશનના જે ફોર્મ છે એમાં ચોખ્ખું લખ્યું છે જો જાતનો ગુનો હોય તો આ ફોર્મ વાપસ રિનોવેશન લાયસન્સ નહીં થાય તો તમે રિનોવેશન કેવી રીતે કરો છો? કાર્ડ એ ફોર્મ એફ છે એના માટે ગવર્મેન્ટ તરફથી એ ફોર્મ તમે વાંચો સાહેબ, પોતે તમે તપાસ કરી છે, ફોર્મમાં લખેલું છે સાહેબ. યસ તો પછી તમે લાયસન્સ રિન્યુ થઈ શકે? થઈ શકે. આ તમે જાહેર મીડિયામાં કેવો છો? આ વસ્તુ કાયદામાં નથી, તમે ગુનેગાર થશો. આમાં આ તમારા પર ફરિયાદ થઈ શકે છે, ફોજદારી ગુનો થઈ શકે સાહેબ. આમાં આપણે નિયમ અનુસાર જ કાર્યવાહી કરીએ છીએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તમે જોઈ શકો છો આ છે જિલ્લાના જે આરોગ્ય અધિકારી મુખ્ય, એમની સાથે આપણી વાતચીત થઈ. એ પોતાનો લૂલો બચાવ કર્યા. સુરત જેવા શહેર, વિકસિત શહેરમાં ઘટતી જતી બાળકીઓની જે જન્મજાત બાળકીઓને મારી દેવામાં આવે છે, એમની બાળકીઓની જે જન્મની વ્યવસ્થા છે એ ઘટતી જાય છે. આટલા ગુજરાતમાં 33 જિલ્લામાં સૌથી ઓછામાં ઓછું જસ વિકસિત શહેરમાં બાળકીઓની સંખ્યા જોવા મળી રહી છે. ત્યારે અહીં જે જિલ્લા આરોગ્ય ખાતું છે તે એના પાપે આવી રીતે ગેરકાયદેસર રીતે ગૃહ હત્યાનો શિકાર સુરતમાં સૌથી વધુ બની છે. બહારથી લોકો આવીને આઈએફ ના નામ પર પોતાની ગેરકાયદેસર રીતે ડોક્ટરો પાસે લિંગ પરીક્ષણ કરીને બાળકીઓને મારી દેવામાં આવે છે, એવી ઘટના સુરતમાં જોવા મળી રહી છે. પણ અધિકારી એવા ડોક્ટરોની કેટલા પર 16 થી વધુ ડોક્ટરો છે જેના પર 10 વર્ષમાં કેસ થયા છે, પણ એમાં કોઈ જાતની કાર્યવાહી નહીં થઈ. એ ડોક્ટરો ચાલુ કેસ હોવા છતાં એ લોકોની પ્રેક્ટિસ ચાલુ છે, હોસ્પિટલો ચાલુ છે. આટલું મોટું ષડયંત્ર જો સુરત આરોગ્ય ખાતું સંભાળતું અને આખો કાયદો કલેક્ટરના આધીન, સુરત કલેક્ટર આમાં ચૂપ્પી સાધીને બેઠા છે. જોવાનું રહ્યું આગળ સરકાર અને તંત્ર આમાં શું કામગીરી કરશે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો હાલ આપણે સાંભળ્યું જે સુરતના જે આરોગ્ય અધિકારી છે તેમનું સ્ટેટમેન્ટ, તેમનું કહેવું છે કે એમને જે પણ કર્યું છે તે કાયદા મુજબ કર્યું છે. પરંતુ કાયદો શું કહે છે? આપણે આજે કાયદાની વાત કરીએ તો કાયદામાં એકદમ ક્લિયર એવું લખેલું છે કે જ્યારે કેસ ચાલુ હોય છે તો એનું લાયસન્સ કોઈ પણ સંજોગોમાં રિન્યુ નહીં થઈ શકે. પરંતુ સુરતમાં ઘણા બધા એવા હોસ્પિટલો છે, ઘણા બધા એવા ડોક્ટર્સ છે જે લોકો ઉપર ફરિયાદ થઈ છે, કેસો ચાલુ છે, છતાંય પણ એ લોકોનું અત્યારે હોસ્પિટલ બી ચાલુ છે, એ લોકોની પ્રેક્ટિસ પણ ચાલુ છે. આ કાયદા મુજબની વાત કરું છું. કાયદો હું તમને જણાવી દઉં. 1996નો જો રૂલ્સ છે તે 1996માં 18A માં 4(2) આ કાયદામાં આપ જોઈ શકો છો, વાંચી બી શકો છો. એમાં ક્લિયર લખેલું છે કે જ્યારે બી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હોસ્પિટલ પર જ્યારે આ કોઈ ફરિયાદ થઈ હોય, કેસ ચાલુ હોય, તો એ સંજોગોમાં એ લોકોને રિન્યુઅલનું કોઈ પણ પ્રોસેસ એ લોકો નહીં કરી શકે અને જે અધિકારીઓ છે તે લોકો એ હોસ્પિટલનું રિન્યુ નહીં કરી શકે. પરંતુ સુરતમાં આપણે વાત કરીએ તો સુરતમાં ઘણા બધા એવા પેન્ડિંગ કેસીસ છે. સુરતમાં અત્યારે મારી પાસે આખી લિસ્ટ છે જેની આપણે વાત કરીએ તો 14 પેન્ડિંગ કેસ છે હજી પણ, અને 14 જે હોસ્પિટલ છે તે હજી આજની ડેટમાં બી ચાલુ છે. એમાં જોઈ શકાય છે જે ડોક્ટરો છે તે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને બીજી આપણે કાયદાની વાત કરીએ તો 1996માં 18A માં જે 5નો છઠ્ઠો છે તેમાં એવું લખેલું છે કે જે લોકો નિર્દોષ છૂટી ગયા છે, નિર્દોષ છૂટ્યા પછી એમાંથી જે કેટલા લોકો વિરુદ્ધ અપીલ કરવાની હોય છે કે જે ઉપર ઉચ્ચ કોર્ટમાં અપીલ કરવાની હોય છે, છતાં પણ સુરતના જે તંત્રના જે અધિકારીઓ છે તે લોકોના પેટનું પાણી હલતું નથી. તે લોકોએ આજ દિન સુધી કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરી નથી. આવું કેમ કરે છે એ લોકો?
તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સુરતથી અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ અને અમારા જે એક ખૂબ જ ખાસ મહેમાન જે છોકરીઓનું જે લોકોનું અને ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ સરસ કામ કરે છે સુરતમાં આજે એક ખ્યાતિ ધરાવે છે સામાજિક આગેવાન ગીતાબેન શ્રોફ. ગીતાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. સુનિલ, હું સૌથી પહેલા આપણી પાસે આવીશ. આજે આપણે વાત કરીએ સુરતમાં જે અત્યારે હાલમાં જે હિસાબે જોયું કે જે કેસો નીકળી રહ્યા છે તે કેસ વિશે સૌથી પહેલા આપ એ જણાવો કે સુરતમાં અત્યારની ડેટમાં આજે કેટલા કેસ અત્યારે હાલ પેન્ડિંગ છે અને કેટલા કેસ અત્યાર સુધીમાં થયા છે અને તંત્ર શું કાર્યવાહી કરી છે? नहीं तो हो जा रहा है, समझ क्या आवाज है इसको बोलोगे ना मामा प्रेशर पे डालो बस पे डालो જી સુનિલ, આપને મારો અવાજ આવી રહ્યું છે? तो इसमें यूट्यूब चालू करो, डायरेक्ट बैक कर यूट्यूब चालू કંઈક તકનીકી કારણોસર સુનિલનો અવાજ નથી આવી રહ્યો. ગીતાબેન, આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. સૌથી પહેલા આપણે વાત કરીએ તો સુરતમાં જે હાલ થોડા સમય પહેલા જે હમણાં 2-4 દિવસ પહેલા એક કેસ આવ્યો હતો ગર્ભ પરીક્ષણનો, એની પહેલા પણ ઘણા બધા એવા કેસો થયા છે સુરતમાં જે ગર્ભ પરીક્ષણને રિલેટેડ કેસ છે, જેમાં જે ત્યાંના સ્થાનિક તંત્ર છે તે લોકોની ગંભીર બેદરકારી જોવા મળે છે. આપ પોતે એક સામાજિક આગેવાન છો, આપ સમાજ માટે ઘણું બધું કાર્ય કર્યું છે આપે. જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે મહિલાઓ માટે આપ વર્ષોથી સતત કાર્યરત છો, મહિલાઓની દરેક વસ્તુમાં આપ સાથ આપો છો. હાલમાં જે આ ગર્ભ પરીક્ષણને લઈને જે ચાલી રહ્યો છે, સમગ્ર જે કૌભાંડ છે, તંત્રની બેદરકારી છે, એને લઈને આપ શું કહેશો? તો એની પહેલા કંઈક તકનીકી કારણોસર એ લોકોનો આ ગેસ્ટ અમારા મહેમાનોનો અવાજ નથી આવી રહ્યો, પણ એની પહેલા આપણે એકવાર સાંભળીએ કે જ્યારે આપણા દેશના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલી વાર જ્યારે વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમને લાલ કિલ્લા ઉપરથી શું કહ્યું હતું આ ગર્ભ પરીક્ષણને લઈને. આવો સાંભળીએ એકવાર. भाइयों बहनों, जैसे जैसे विज्ञान आगे बढ़ रहा है हमें आधुनिकता की एक मन में भाव जगता है और हम करते क्या है? क्या कभी सोचा है आज हमारे देश में सेक्स रेशियो का क्या हाल है? 1000 लड़कों के सामने 940 बेटियां पैदा होती है. ये समाज में असंतुलन कौन पैदा कर रहा है? ईश्वर तो नहीं कर रहा है. मैं उन डॉक्टरों से अनुरोध करना चाहता हूं, आपकी तिजोरी भरने के लिए किसी मां के गर्भ में पल रही बेटी को मत मारिए. તો હવે જે અમારા મહેમાનો છે એ લોકો પાસે આપણે રૂક કરીએ અને એ લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું કે અત્યારે હાલ આ સમગ્ર મામલામાં એ લોકોનું શું કહેવું છે. કારણ કે અમારા જે ગીતાબેન છે, અમારા ખાસ મહેમાન છે આજે, એમને જે ઘણા વર્ષોથી સુરત માટે કાર્યરત છે, ત્યાં મહિલાઓ માટે એમણે ઘણું બધું કાર્ય કર્યું છે. ત્યારે જે આપણે સૌથી પહેલા સ્વાગત કરીએ ગીતાબેન, આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. અમારી સાથે સુનિલ પ્રજાપતિ બી જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા છે સુરતથી. સૌથી પહેલા સુનિલ, હું આપણે પૂછવા માંગીશ, સુરતમાં અત્યારે આજે ગર્ભ પરીક્ષણને લઈને આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં હાલ કેટલા કેસીસ થયા છે? સૌથી પહેલા તો આપ એ જણાવો, એમાં પછી પેન્ડિંગ કેટલા છે એના વિશે આપણે પછી વાત કરીશું. અત્યારે હાલ સૌથી પહેલા મહત્વની વાત એ છે કે કેટલા કેસીસ થયા છે, પહેલા એની માહિતી આપો. જી કિશન, ચોક્કસથી તમને જણાવી દઉં કે હાલ સુરતમાં 10 વર્ષમાં તમે જોઈ શકો તો 27 થી ટોટલ જે કેસ છે ને 27 થી વધુ થયા છે, જેમાં 17 લોકોને જે લોકો છે બરી થઈ ગયા છે, બાકીના લોકો પેન્ડિંગ પણ છે અને ટોટલ 41 કેસ સુરતમાં થયા છે, એવા 41 કેસ છે. જી સુનિલ, આપણે વાત કરીએ તો જે લોકો જ્યારે કોઈ બી કેસ થાય છે ગર્ભ પરીક્ષણને લઈને, ત્યારે એ કેસ જ્યારે ડિસાઇડ થઈ જાય છે, કોર્ટ જ્યારે એ લોકોને ગુનેગાર ઠેરવી દે છે, તો સૌથી પહેલા એ લોકોની આપણે વાત કરીએ તો એ લોકો વિરુદ્ધ જે ડોક્ટર્સ છે
તેના વિરુદ્ધમાં એ લોકોને જે સ્થાનિક તંત્ર છે, CDHO છે અને કલેક્ટર છે, તે લોકોને ઉપર એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલને એ લોકોને એક જાણકારી આપવી પડે છે. તો શું એ લોકો જે 10 ગુનેગાર ઠેરવી દેવામાં આવ્યા છે, તો શું અત્યાર સુધી કોઈ અપીલ થઈ છે? ત્યાં ઉપર એ લોકોને માહિતી આપવામાં આવી છે? જી કિશન, ચોક્કસથી જણાવી દો. આપણે આ કેસમાં ઇન્ડિયા ન્યૂઝની પહેલાથી કરી છે, આમાં કામ કરી રહ્યા છે આપણી ટીમ. તે ખાસ કરીને જે સુરત છે એ વિકસિત શહેર છે અને એજ્યુકેટ લોકો હોવા છતાં પણ જે અહીંયા જે બાળકીઓ, જે સ્ત્રીઓનું રેશિયો દેશ તે સૌથી ઓછો જોવા મળ્યો છે ગુજરાતના અન્ય શહેરોના હિસાબે. અને આના જે કેસો થયા છે આમાં જે CDHOની જે ભૂમિકા છે, જે કલેક્ટરના આધીન આ કાયદો PCNT એક્ટનો કાયદો એમના આધીન છે, પણ આવા જે ડોક્ટરો પર આક્ષેપોના કોર્ટ સુધી જે દાખલ થયા કેસોના જે અધિકારીઓ દ્વારા આમાં નથી મેડિકલ કાઉન્સિલને જાણ કરવામાં આવી, નથી તમને કહી દઉં કે જાણ કરવામાં આવી, નથી આના પર કાર્યવાહી કરવામાં આવી. કાર્યવાહી નામ પછી કાગળ પર લોકો રમત રમી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. કેટલાક લોકો છે કેસ સૌથી વધુ કેસો હાલ આપણે 17 કેસો ચાલુ છે, પણ એવા ડોક્ટરોમાંથી કેટલીક હોસ્પિટલ હજુ કાર્યરત છે અને ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે. આ બહુ મોટો સવાલ છે, વિષય છે, ગંભીર વિષય છે કે ઓલરેડી આ લોકો પર આવો ગુનાહિત ઇતિહાસ હોવા છતાં આ ગેરકાયદેસર રીતે આના કાયદેકીય રીતે જોવા જઈએ તો આ લોકોની પ્રેક્ટિસ બંધ થઈ છે અને હોસ્પિટલ સીલ થવી છે, તો પણ આ હોસ્પિટલ ચાલુ છે. ને આ જી આપણે વાત કરીએ ગીતાબેન, હું હવે આપની પાસે આવીશ. જે હિસાબે અત્યારે અમારા સુનિલભાઈએ જે જણાવ્યું કે જ્યારે બી કોઈ કેસ ડિસાઇડ થઈ જાય છે ત્યારે જે એક્ટ મુજબની વાત કરીશ તો એક્ટ મુજબ એમ કહી છે કે જ્યારે કોઈ ડિસાઇડ થઈ જાય છે અને જ્યારે કોઈ બી વ્યક્તિ ગુનેગાર ઠેરવી દેવામાં આવે છે તો એના વિશે જે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત છે તેને જાણ કરવાની ફરજ હોય છે. સુરતમાં કોઈ પણ જાતની આ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. આને લઈને આપ સૌથી પહેલા શું કહેવા માંગશો? જી બિલકુલ, હું પણ માનું છું કે સ્ટેટ કાઉન્સિલને જાણ કરવી જોઈએ કે આપણા ચાર્જ જેવો ફ્રેમ થાય એવું તરત જ 18A રૂલ, આપણા 18A એના 8(6)A મુજબ એમણે તાત્કાલિક જાણ કરવાની હોય છે, પરંતુ એ જાણ થતી નથી. અમને ત્યારે ખબર પડી જ્યારે અમારી NGO અને અપમૃત્યુ નિવારણ સહાય દ્વારા અમને 2020માં કોરોના દરમિયાન જાણ થઈ કે અમારો સુરત, ગુજરાતનો તો સૌથી ખરાબ રેશિયો છે, એમાં સુરતને કારણે ગુજરાતનો રેશિયો સૌથી ખરાબ છે. ત્યારે અમે આ બધું જ્યારે તપાસ કરી ત્યારે અમને જાણ થઈ અને RTI હેઠળ અમે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ, મેડિકલ કાઉન્સિલ પાસેથી વિગત માંગી કે આમાં કેટલા જણના રજીસ્ટ્રેશન રદ થયા છે, પરંતુ એમણે અમને RTIના જવાબમાં એમ જણાવ્યું કે અમારા સુધી આવી કોઈ જાણ થઈ નથી. એટલે અમે CDHOને જઈને પૂછ્યું હતું કે તમે આવી જાણ કરો છો, કારણ કે કાયદાકીય રીતે તમારે એ જાણ કરવાની હોય છે. પરંતુ CDHOએ પણ એમ કહ્યું કે હાલ અમને એવી જાણ ન હતી, પરંતુ હવેથી અમે કરીશું. જી સુનિલ, હું હવે આપણી પાસે આવીશ. આપણે વાત કરીએ પેન્ડિંગ કેસીસને લઈને. અત્યારે હાલ સુરતની આપણે વાત કરીએ તો જે 2-3 દિવસ પહેલા જે એક નવો કેસ આવ્યો છે તેને લઈને 14 કેસ અત્યારે હાલ છે. તો પેન્ડિંગ કેસ મુજબમાં જે ધારાઓ છે, રૂલ્સ છે, એક્ટ મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ કેસ ચાલુ હોય તો એના જે પણ ડોક્ટર્સ છે, જે હોસ્પિટલ્સ છે, તે લોકોનું લાયસન્સ રિન્યૂ નહીં થઈ શકે. ને દરેકને હું અમારા દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે કોઈ પણ હોસ્પિટલ કે કોઈ પણ જ્યારે ડોક્ટરનું એ લોકોને લાયસન્સ હોય છે તે દરેક 5 વર્ષનું હોય છે અને 5 વર્ષ પછી ફરીથી એમને રિન્યુઅલ કરાવવું પડે છે. અને આ ઘટનામાં જ્યારે આપ કોઈ પણ આ જે ગર્ભપાતની અને ગર્ભ પરીક્ષણની જ્યારે આ કેસ થાય છે ત્યારે કોઈ પણ સંજોગોમાં એ લોકોનું જ્યારે કેસ ચાલુ હોય તો એ લોકોને કોઈ પણ સંજોગોમાં આ રિન્યુઅલ નહીં થઈ શકે જે લાયસન્સ છે તે. પણ આપણે હવે વાત કરીએ સુરતની, તો સુનિલ, સુરતમાં અત્યાર સુધી હાલ પેન્ડિંગ કેસીસ જ્યારે 14 છે તો 14માંથી અત્યાર સુધી કેટલાના કઈ રિન્યુઅલ થયા છે કે નથી થયા, કે પછી કઈ પ્રકારે એ લોકોની કાર્યવાહી કરવામાં આવી છે? કિશન, તમે ચોક્કસથી જણાવી દો જે ટોટલ કેસો 14 કેસો પેન્ડિંગ છે, એમાંથી કેટલાક ડોક્ટરો જે દવાખાના છે કિશન, એ ખાસ કરીને તમને જણાવો એ દવાખાનાઓ ચાલુ છે, પ્રેક્ટિસ કરે છે ડોક્ટરો. જો આ પેન્ડિંગ કેસો કેટલાની જે મશીનો અને સંસાધનો જમા કરવા તે પણ એ લોકો છોડાવી દીધા છે, પૂરી રીતે ગેરકાયદેસર છે. આજે એક્ટના મુતાબિક જેમાં આ કેસો ચાલી રહ્યા છે તેવા ડોક્ટરો અને એવી હોસ્પિટલો કાયદેકીય રીતે કામ કરી શકે નહીં, હોસ્પિટલ ચાલુ નહીં રહી શકે અને પ્રેક્ટિસ કરી શકે નહીં. છતાં આ લોકો રિન્યુઅલ જે કરાવવા છે તે રિન્યુઅલના ફોર્મમાં જે એન્ટ્રી હોય છે
જેમાં કાયદાકીય રીતે લખેલું છે જો તમે તમારે કોઈ હોસ્પિટલ અથવા ડોક્ટર પર આવી રીતે કોઈનો ચાર્જ હોય અથવા કોર્ટમાં કેસ ચાલતો હોય તે આ રિન્યુઅલ નહીં કરાવી શકે ને રિન્યુઅલ કરનાર જે સીનિયર અધિકારી છે એ દરેક ફોર્મને જેને ભર્યું તેની આગલી અને પાછલી વિગત તપાસ કરીને રિન્યુઅલ કરે છે. લેકિન આવા કેસમાં પેન્ડિંગ કેસોના લોકોનું પણ લાયસન્સ રિન્યુ થયું છે ને એ લોકોનો હોસ્પિટલ ચાલુ છે અને જો રિન્યુ નથી થયું તો એવા લોકોનો હોસ્પિટલ કેવી રીતે ચાલુ છે, એવો ગેરકાયદેસર ચાલુ છે તો અધિકારી એ હોસ્પિટલ કેવી રીતે ચાલવા દે છે એ સૌથી મોટું મુખ્ય કારણ છે. જી ગીતાબેન, હું આપની પાસે આવીશ હમણાં હાલમાં. જે હિસાબે મારા સુનિલભાઈ જણાવ્યું કે સુરતમાં જે પેન્ડિંગ કેસીસ છે તે લોકો બી ઘણા એવા બધા હોસ્પિટલ્સ છે, ઘણા એવા બધા ડોક્ટર્સ છે જે લોકોનું હજી બી પ્રેક્ટિસ ચાલુ છે, હોસ્પિટલ્સ ચાલુ છે. તેને લઈને આપ શું કહેવા માંગશો? આપ પોતે સામાજિક કાર્યકર છો. સુરતની આપણે વાત કરીએ તો આજનો અમારો સૌથી મહત્વનો મુદ્દો જ છે કે સાક્ષરતા જ્યાં છે સૌથી વધારે આપણે ગણવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધારે સાક્ષર જો કોઈ જિલ્લો હોય તો સુરત ગણાય છે. 88 પોઈન્ટ સમથિંગ કંઈક એ લોકોનો જે ટકાવારીમાં આવે છે A1 ગ્રેડમાં સ્કૂલો અને યુનિવર્સિટી ધરાવતું આ શહેર છે અને ત્યાં આ પ્રકારની જ્યારે બેદરકારી છે જે એસએમસીની રિપોર્ટમાં હું વાત કરું, એસએમસીની રિપોર્ટમાં મુજબ 756 સ્ત્રીઓ જ્યારે 1000 બાળકોની સામે 756 જે બાળકીઓ છે તે લોકોનું એ લોકોને પોતે એસએમસીના સ્ટેટમેન્ટમાં એ લોકોનું લખેલું છે. તો આ મુજબ એ લોકો કાર્યવાહી કેમ નથી કરતા અને એના માટે આપ શું કહેવા માંગશો? જી, સૌથી પહેલા તો હું મીડિયાને ધન્યવાદ આપીશ કે તેઓ આ બાબતમાં જાગૃત થઈ અને આટલો રસ લઈ રહ્યા છે. બાકી 2020ની સાલથી અમારી સંસ્થા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને અમે બેટી સંતુલન અભિયાન આખું અભિયાન અશ્વત્થામાના નામથી ચાલુ કર્યું, જે સુરતથી શરૂઆત કરી ગુજરાતના ઘણા બધા જગ્યાએ ગયા, બેંગ્લોર પણ ગયા અને દિલ્હી પણ ગયા અને ત્યાં અમે 2021થી અમે જે કલેક્ટરને મળવાના સુરતથી શરૂ કર્યું તે અમે ગાંધીનગર અને સેન્ટ્રલમાં જઈ અને ત્યાં પણ હેલ્થ મિનિસ્ટરને મળીને આ વાતની રજૂઆત કરી. કારણ કે PCPNDT એક્ટ ખૂબ જ સરસ છે અને એકદમ સરસ છે. જો એનું પાલન થાય તો જેમ 498નું પાલન કડક રીતે થયું તો દહેજના મામલા ઓછા થવા લાગ્યા હતા, એમ PCPNDT એક્ટનું પાલન જો થાય તો પરફેક્ટ રીતે તો એનું પાલનથી આ આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે. પરંતુ થતું નથી. કમનસીબી એ છે કે એનું પાલન કરનારા લોકો એનો ભંગ કરે છે. હમણાં જે સુનિલભાઈએ જણાવ્યું કે આ બધા લાયસન્સ વગર ચાલે છે, લાયસન્સ રિન્યુ ન જ થવા જોઈએ. મેં હમણાં કહ્યું કે 18A 4B અને 5-6 મુજબ આ લાયસન્સ રિન્યુ ન થાય. બીજું કે એ લોકોને સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં જણાવીએથી એ લોકોનું રજિસ્ટ્રેશન રદ થાય. આ કશું થતું નથી. આ નહીં કરનાર અધિકારી સામે કલમ 25 હેઠળ એમને બી સજા મળે, પણ એ પણ નથી થતું. એટલે હું માંગણી કરું છું કે આ થવું જોઈએ. કોર્ટે પણ જે આપણે કમિટીએ રિપોર્ટ આપ્યો હતો, આપણી પાર્લામેન્ટરી કમિટી ખાસ બનાવવામાં આવી હતી અને એમણે પણ રિપોર્ટ આપ્યો હતો. તે મુજબ કોર્ટે અમુક દિવસોમાં, અમુક મહિનાઓમાં, ખાસ કરીને 6 મહિનામાં તો આ કેસ પતાવવાનો હોય છે એવું ખાસ નોંધ છે. છતાં 10-10 વર્ષથી આ કેસ પેન્ડિંગ છે. એટલું જ નહીં, લાયસન્સ રિન્યુ થાય છે એ પણ, અને સજા થયા પછી એ લોકોનું રજિસ્ટ્રેશન રદ નથી થતું. આ બધા સામે અવાજ અમે પણ ઉઠાવ્યો છે અને હવે મીડિયા જોડાય છે. જી, જ્યારે આપણે વાત કરીએ ગીતાબેન, આ સુરતમાં ઘણા બધા એવા કેસીસ છે કે જ્યારે પેન્ડિંગ છે અને અધિકારીઓ જે છે, અધિકારીઓ કોઈ પણ જાતનો આમાં કોઈ એ લોકોને કદાચ રસ નથી એવું લાગી રહ્યું છે, કાં તો પછી અધિકારીઓ જે છે તે અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક એ લોકો સાથે મળેલા છે, એવું બી હોઈ શકે. કારણ કે આ જે ગંભીર બાબત છે, જ્યારે હું જણાવી દઉં કે સૌથી પહેલા જ્યારે આપણા દેશના અત્યારે હાલ જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી જ્યારે પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે એમને લાલ કિલ્લા ઉપરથી સૌથી પહેલા એ જ કહ્યું હતું કે આના માટે હું અપીલ કરું છું કે જે પણ ડોક્ટરો પોતાના ખીચા ભરવા માટે આ જે ગર્ભ પરીક્ષણનું જે કામ કરે છે તે બંધ કરી દે. અને કેમ કે આ જે બેટી બચાવો બેટી પઢાઓ જે અત્યારે હાલ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટનું જે સૌથી મહત્વનો એક મુદ્દો છે અને એના વચ્ચે આપણે વાત કરીએ સુરતમાં આ પ્રકારની જ્યારે કામગીરી થાય છે તો શું આ કોઈને દેખાતું નથી? હું એવું માનું છું કિશનભાઈ કે
એકચ્યુઅલી આની ટ્રેનિંગ આપવામાં નથી આવતી. અમે લોકોએ એ પણ માંગણી મૂકી છે, કારણ કે અમને આ જે નીકળ્યા હતા યાત્રા દરમિયાન અમને જાણ થઈ કે મોટા ભાગનાને કાયદા જે 2014માં એમેન્ડમેન્ટ આવ્યું છે તે 18 એના રૂલ એ બધાથી એ લોકો તૈયાર નથી. તો અમે આ માંગ બી મૂકી સરકાર સામે કે એમાં કાયદામાં જ છે કે આ લોકોને અપડેટ કરવાના હોય, એ લોકોને તાલીમ આપવાની હોય, પરંતુ એ તાલીમ નથી અપાઈ. એટલે ઘણી બધી જગ્યાએ એવું બની શકે કે એ લોકોને તાલીમના અભાવના કારણે જાણ જ નથી કે આમાં એકચ્યુઅલી પ્રોસિજર શું હોય. નંબર 1. નંબર 2, આપણે બધા ડોક્ટરો ઉપર ફોકસ કરીએ છીએ, પણ બધા ડોક્ટર એવા નથી હોતા. આ ક્યારેક પેલા જે ડોક્ટર નથી પરંતુ ડોક્ટર તરીકેનું કામ કરે છે એવા બોગસ ડોક્ટરો દ્વારા આવા ગર્ભ પરીક્ષણો થવાના કેસ બહુ જ બહાર આવે છે, પરંતુ એના કારણે ડોક્ટર કમ્યુનિટી પર અસર થાય છે. તો હું એવું માનું છું કે ડોક્ટર કમ્યુનિટીએ પણ આગળ આવી અને આવા બોગસ ડોક્ટરોની સામે, અથવા તો તેઓમાં આવા કોઈ એકાદ સડેલી કેરી હોય તો એવાઓની સામે આગળ આવી અને અવાજ ઉઠાવવો જોઈએ, તો જ આ કામ શક્ય બનશે. બાકી બધા જ જો એકબીજાની કમ્યુનિટી બચાવવામાં કે એ બચાવવા માટે રહેશે તો સમાજમાં સુધાર આવી નહીં શકે. જી સુનિલ, આપણે વાત કરીએ જો ત્રીજો આપણે જે મુદ્દો છે, સૌથી મહત્વનો મુદ્દો, કે જ્યારે કોઈ પણ બરી થઈ ગયો હોય, કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હોય અને એમાંથી એ લોકો જ્યારે નિર્દોષ મુક્ત થતા હોય છે, તો નિર્દોષ મુક્ત થયાના સંજોગોમાં એવું છે કે એ લોકોને ઉપરી કોર્ટમાં એ લોકોને અપીલ કરવાની હોય છે કે જે લોકો નિર્દોષ છૂટી ગયા હોય તો એના વિરોધમાં એ લોકો ઉચ્ચ કોર્ટમાં એ લોકો જશે, જેમ કે ગુજરાત હાઈકોર્ટમાં જાય, એના પછી સુપ્રીમ કોર્ટમાં એ લોકોને અપીલ કરવાની હોય છે. અત્યાર સુધી સુરતમાં કેટલા બધા કેસીસમાં એ લોકોએ અપીલ કરી છે? કિશન, ચોક્કસથી તમને જણાવી દો, આટલા જે કેસો વરી થયા છે લોકો, એમાં એક પણ જગ્યાએ ઉપર અપીલે ગયા નથી. આ જે શિક્ષણ અધિકાર જે CSDની ભૂમિકા છે એ શંકાસ્પદ છે, અથવા ખાસ જેમ ગીતાબેને કીધું કે જે કાયદો છે PCND કેસનો એ બહુ સરસ કાયદો છે. જો એ કાયદાકીય કામ થાય તો આ જે ભ્રૂણ હત્યા અને લિંગ પરીક્ષણ જેવી પ્રક્રિયા સુરતમાં જે રેશિયો જે બાળકીનો ઘટી રહ્યા છે એમાં ચોક્કસથી ઘટાડો થાય અને ફાયદો થાય. લેકિન આ અધિકારીઓ PCND એક્ટનો કાં તો અમલ નથી કરતા, કાં એ લોકોને એક્ટ નથી ખબર, અથવા કે આ કાળી કમાઈ કરવાના સંસાધનો જે ડોક્ટરો કરી રહ્યા તેના સાથે જોડાઈને કામગીરી કરી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે. જો આમાં ચોક્કસપણે કોઈ સારા વ્યક્તિ અને કોઈ જાગૃત નાગરિકોએ આવાજ ઉઠાવી છે, જે આજે આ મીડિયાએ કામ કરી છે, જેમ કે એમની NGOની સંસ્થાએ કામ કરી રહી છે, તો સરકાર પાસે આ માંગણી હોવી જોઈએ. સરકારે જરૂરી છે કે આ જે અધિકારીઓ આ કાયદાને જે પાલન કરાવનાર છે, પહેલા તો એ લોકોને કાયદાનો ભાન હોવું જોઈએ ને કાયદેકીય રીતે કામગીરી થવી જોઈએ. જો કાયદેકીય કામગીરી નહીં થાય ને આવી રીતે આ ગેરકાયદેસર કૃત્ય કરી કાળી કમાઈને પાપ કરીને કમાઈ કરતા ડોક્ટરો અને આવા લોકો પર જો એક્શન નહીં લેવાય તો આ ઘણો ગંભીર મુદ્દો છે. ને આ જો ધાર્મિક રીતે પણ જોઈએ, આ દ્રષ્ટિએ આ હિન્દુ માન્યતાનો દેશ છે ને આ ધર્મને પણ ભ્રૂણ હત્યા એ સૌથી મોટો ગુનો કહેવાય. એમ ખોટું નથી. ભ્રૂણ હત્યામાં સાથ આપનારા અધિકારી જો જાણી જોઈને આ કરતા છે તો એનું ફળ પણ આખા દેશને ભોગવવું પડશે. જી ગીતાબેન, હવે હું આપણી પાસે આવીશ. જે હિસાબે અમારા જે સુનિલભાઈએ જણાવ્યું કે સુરતમાં એક પણ કોઈ પણ કેસમાં જે અધિકારીઓ છે તો તે લોકોએ અપીલ નથી કરી. આપ પોતે એમ કહો છો કે હું વર્ષોથી આના માટે કાર્યરત છું. આપ સ્વાસ્થ્ય મંત્રી જે છે, સ્વાસ્થ્ય મંત્રી સાથે આપણી કોઈ દિવસ વાત થઈ આ બધી ટોપિકને લઈને, આ બધા મુદ્દાઓને લઈને, કે એ લોકો તરફથી અત્યારે શું કહેવામાં આવે છે? કારણ કે આ એક ગંભીર મુદ્દો છે. આપણે વાત કરીએ તો જ્યારે આવનારા સમયમાં જો આવી રીતે ચાલશે તો આવનારા સમયમાં પછી છોકરાઓની સંખ્યા વધી જશે અને છોકરીઓનું પછી જે બાળકીઓ છે તે લોકોની સંખ્યામાં ઘણો બધો ડિફરન્સ આવી જશે અને એના કારણે સામાજિક અસંતુલન પણ સર્જાઈ શકે છે. તો એના માટે આપ શું કહેશો? જી, અમે લોકોએ સ્વાસ્થ્ય મંત્રી સુધી વાત પહોંચાડી હતી. ગુજરાતના જ નહીં પરંતુ અમે સેન્ટ્રલના પણ સ્વાસ્થ્ય મંત્રી સુધી આ રૂબરૂ મુલાકાત લઈને વાત પહોંચાડી હતી, પરંતુ ત્યાર પછી હવે સ્વાસ્થ્ય મંત્રી પણ બદલાઈ ગયા છે. અમે ખાલી એટલું કહેવા માંગતા હતા કે આની એક સેન્ટ્રલ લેવલ ઉપર જે સત્તા છે, કાયદાએ આપી છે, એના ઉપર એક એવી કમિટીની જો રચના થઈ જાય, એટલે એને હાઈ પાવર કમિટી જેવી કે જે 1 વર્ષની અંદર આ બધા પેન્ડિંગ કેસ જેટલા દેશમાં છે તે બધામાં તેઓ તપાસ કરી અને આ લોકોને જે તાલીમ આપવાનું કાર્યથી લઈ અને જે પબ્લિક પ્રોસિક્યુટર્સને પણ આને માટે જે તૈયાર કરવા જોઈએ એ બધું કાર્ય 1 વર્ષની અંદર જો આપણે ઝુંબેશ ઉઠાવીએ તો થઈ શકે. બિલકુલ હું એવું માનું છું કે અપીલ નથી થઈ. જ્યારે કાયદામાં લખ્યું છે, અમે આ લઈને જતા હતા, હું કાયદો બતાવતી હતી કે 18A રૂલ 18A 5-6 મુજબ અપીલ થવી જોઈએ
અને તે છતાં પણ એ લોકોએ કાયદો બતાવવા છતાં પણ એ લોકો એવું કહે છે કે અમને ઉપરથી ના કહેવામાં આવે છે કે અપીલ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણા પાસે સ્ટ્રોંગ એવા પુરાવા નથી. સ્ટ્રોંગ પુરાવા કેમ નથી, એટલે હું મૂળ વાત ઉપર ધ્યાન દોરીશ કિશનભાઈ, કે એક તો આ લોકો સ્ટિંગ ઓપરેશન કરવા માટે તાલીમ પામેલા નથી, એટલે સ્ટિંગ ઓપરેશનમાં એ લોકોની ઘણી બધી ખામીઓ રહી જાય છે. સ્ટિંગ ઓપરેશનમાં જે જોઈતા પુરાવા જોઈએ તે બરાબર રીતે મુકાયા ન હોવાથી કોર્ટ હંમેશા પુરાવાઓ રજૂ કરો એ કારણથી વર્ષો વર્ષ એટલે 5-5, 7-7 વર્ષ સુધી તારીખ આપે છે. એટલે આ બહુ દુઃખની વાત છે. એટલે અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને પણ મળીને આ કહ્યું હતું કે આટલી બધી તારીખ શા માટે, પુરાવા નથી મળ્યા, ઓકે તમે કેસ અહીંયા આગળથી રદ કરી દો, પરંતુ આ લોકો એક ફરજિયાત અપીલમાં જવાનું છે, એટલે ઉપર જશે જ, એટલે સ્ટેટમાં જશે, સેન્ટ્રલમાં જશે, ત્યાં આગળ જે થશે તે જોયું જશે, પણ એકવાર અહીંયા આગળથી નિર્ણય આવી જવા દો. આ બધી સમજ એક સાથે બેસીને એક પ્લેટફોર્મથી જો થાય તો મને લાગે છે કે આ કામ બનશે. નહીંતર તો અમે જે 2020 થી 5 વર્ષથી આટલું બધું કાર્ય કરી રહ્યા છે પણ અમને કોઈ પરિણામ અને એ દેખાતું નથી. આશા ઘણીવાર જાગે છે પણ હજુ સુધી કઈ એ ફળીભૂત થઈ નથી. એટલે હું એવું માનું છું કે આ બધા કાયદાઓનું પાલન કરવા માટે તાત્કાલિક ધોરણે સેન્ટ્રલ લેવલ ઉપરથી આના એક્શન લેવા જોઈએ, જે અમારા પ્રયત્નથી થઈ પણ ગયા હતા, પરંતુ એકદમ એન્ડ ઉપર આવી અને પછી બધું પાછું બંધ થઈ ગયું હતું. તે ફરીથી જો જાગૃત અમે પણ કરી શકીશું અને અમને ઉપરથી સપોર્ટ મળશે તો મને લાગે છે કે અમે સમગ્ર ભારત માટે આ કરશું. હું એટલું કહીશ કે બેંગ્લોરની અમારી કર્ણાટકની આ બેટી સંતુલન યાત્રા દરમિયાન અમે ત્યાં આગળ પણ આ લેક્યુના જોયો હતો કે ત્યાં બહુ ભીડ વ્યક્તિઓ બેઠા હતા અને એ લોકોનો દાવો હતો કે એ લોકોને ત્યાં આવું કશું થતું નથી, ખોટું કાર્ય થતું નથી. પરંતુ મારા ધ્યાનમાં આવી અને ત્યાંના લોકલ પબ્લિકને મળ્યા પછી મેં જ્યારે એમની જોડે વાત કરી અને એ લોકોએ તપાસ કરી તો એ લોકો સ્ટિંગ ઓપરેશન કરાવ્યા પણ, અને ત્યાર પછી એ લોકોને ત્યાં તો ઘણું બધું મોટું પકડાયું, જે આપણે સૌએ આખા દેશે જોયું કે બેંગ્લોરમાં સૌથી હાઈએસ્ટ આ પકડાયું. તો હું માનું એમ છું કે જો આને જાગૃત થઈને અને કોઈ વ્યક્તિ સરસ રીતે એને જે અધિકારી હોય તે એને સારી રીતે પોઝિટિવલી લે તો આ થવું જોઈએ. એપ્રોપ્રિએટ ઓથોરિટીમાં પ્રોબ્લેમ એ છે કે કલેક્ટર એ ચેરપર્સન હોય છે. કલેક્ટરની પાસે સમય મર્યાદા ઓછી અને એમની પાસે કામનું બર્ડન વધારે હોય છે, એટલે તેઓ આ બધી જવાબદારી CDHO પર આપે છે. CDHO એમ સમજે છે કે એમની પાસે પણ ઘણું કામ હોય છે અને એ લોકોએ વારે ઘડીએ આ મારે પ્રોબ્લેમ જણાવવા જરૂરી છે. જી, એ લોકોએ વારે ઘડીએ કોર્ટમાં હાજર થવું પડે છે. જો તેઓ એક તો સ્ટિંગ ઓપરેશન કરવા જાય છે તો એ લોકોને 3 થી 4 મહિના સ્ટિંગ ઓપરેશનની તૈયારીમાં અને ટોટલ 5 થી 6 મહિના એ લોકોના જાય, અને પછી જો સ્ટિંગ ઓપરેશન નિષ્ફળ થાય તો એ લોકોની મહેનત નકામી જાય છે. એટલે લોકોની ઈચ્છાઓ ત્યાં ઓછી હોય છે સ્ટિંગ ઓપરેશનની. એટલે હું કહું છું કે સ્ટિંગ ઓપરેશનની તાલીમ આપવી જોઈએ કે જેથી એ લોકોનો આટલો બધો સમય ન જાય. નંબર 2, એ લોકોનું સ્ટિંગ ઓપરેશન થાય પછી એ લોકોને પુરાવાઓ કઈ રીતે મૂકવા તેનું જાણ ન હોવાથી આખી સ્ટિંગ ઓપરેશનની પ્રક્રિયા નિષ્ફળ જાય છે કોર્ટ દ્વારા પુરાવાના અભાવના કારણે. તો આપણે એ લોકોને કઈ રીતે પુરાવાઓ મૂકવા જોઈએ તેની પણ તાલીમ આપવી જોઈએ. નંબર 3, એ લોકોનું કહેવું એમ છે કે જો અમે સ્ટિંગ ઓપરેશન કર્યું તો અમારી બદલી થાય, અમે રિટાયર્ડ થઈએ કે અમે પથારીવશ હોઈએ તો પણ કોર્ટમાં તો અમારે જ હાજર રહેવાનું. એટલે અમે ગમે તે દેશના ખૂણામાં બેઠા હોઈએ કોર્ટમાં અમારે જવું પડે, જે અમારા માટે સૌથી તકલીફકારક હોય. એટલે અમે રિટાયર્ડ થવાના આરા પર હોઈએ ને જો આવા ઓપરેશન કરવા જઈએ તો અમારે તો પાછળનું રિટાયરમેન્ટ પછીનો પ્રોબ્લેમો બહુ છે. બીજું કે કોર્ટ પણ એ લોકોને ડોક્ટર કરતા ડોક્ટરને મહત્વ આપે છે, પણ આ લોકોને બેસાડી રાખવા કલાકોના કલાકો અને એનું વર્તન ડોક્ટરો પ્રત્યે જરાક કૂણું હોય છે, પણ CDHO પ્રત્યે થોડુંક કપરું હોય છે એવું એ લોકોનું માનવું છે. એટલે એ લોકો એમાં પણ નાસીપાસ થાય છે. એટલે હું માનું છું કે આ બધા કારણોના સોલ્યુશન આપણે એક સાથે કાઢવા જ જોઈએ. અમારા જેવા ફિલ્ડમાં ગ્રાઉન્ડમાં વર્ક કરનારી સંસ્થાઓ દ્વારા જો આવું બધું નિરીક્ષણ થયું હોય તો એની ઉપરવાળાએ બેસી અને નોંધ લઈ અને આનો ઉકેલ લાવવો જોઈએ, અથવા અમે જે આપીએ છીએ તેના ઉપર એ લોકોએ કાર્ય કરવું જોઈએ. અને અપીલ કેમ નથી થતી એમાં એમ કહે છે કે પુરાવાના અભાવના કારણે જો અહીંયાથી જ કેસ નીકળી ગયો તો ઉપર પણ તમારે આ જ ઠપકો આવશે, એના કરતાં નહીં કરો અપીલ. પણ આ હું માનું છું કે ખોટું કરી રહ્યા છે, કારણ કે અપીલમાં શુડ લખ્યું છે, દે શુડ. આ કાયદો કહે છે કે એ લોકોએ અપીલ કરવી જ જોઈએ. કાયદો એટલા માટે જ બનાવ્યો છે કે નીચલા એના પર જો બધું સેટલમેન્ટ થઈ જાય તો એટલીસ્ટ સ્ટેટ લેવલ પર, અને એનાથી ઉપર જશે તો સેટલમેન્ટ થવાના ચાન્સીસ ઓછા રહે. એટલે આ બધું ઘરમાં ને પેલું ગોળ ભાંગે અને કુલડીમાં ગોળ ભાંગે એના જેવું નહીં થાય.
જી. એટલે આ કાયદાના પાલન માટે તાલીમથી લઈ અને આમાં નાના નાના આવા કારણો પણ આપણે શોધવા જરૂરી છે. જી, ધન્યવાદ ગીતાબેન અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી આપવા માટે, તમામ જાણકારી આપવા માટે. સુનિલ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ જોડાવા માટે અને આ તમામ જાણકારીઓ આપવા માટે. આજે આપણે વાત કરી હમણાં હાલમાં જે હિસાબે મારા ખાસ મહેમાને જણાવ્યું કે જે કાયદો શું કહે છે, લાપરવાહી ક્યાં થાય છે, કેન્દ્રની શું ભૂમિકા છે, આ તમામ વિશે આજે આપણે વાત કરી. હવે હાલ છેલ્લે એન્ડિંગમાં હું એટલું જ કહીશ કે સુરતના આ ઘટનાક્રમે એકવાર ફરી આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટની નબળી કામગીરીને ઉજાગર કરી છે. પીસીપીએનડીટી એક્ટ કાયદાનું પાલન કરવામાં નિસફળતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું ચાલુ રાખવાની છૂટ આપવી એ ગંભીર ચિંતાનો વિષય છે. જનતા હવે માંગ કરી રહી છે કે આવા કેસોમાં સામેલ જે હોસ્પિટલો છે અને ડોક્ટરો છે તેની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ નિવારી શકાય. હાલ માટે બસ આટલું જ. બાકી તમામ નવી જાણકારી માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.